નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જ્ઞાન સેતુ પરીક્ષા 2025 અંતર્ગત જે સેટની એક્ઝામ લેવામાં આવે છે એની અંદર પૂછાય એવા 100% પૂછાય એવા આઈએમપી પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ અને આ જ પ્રકારના પ્રશ્નો 100% પૂછાવાની શક્યતા રહેલી છે. તો પરીક્ષા પહેલાં તમે આ વિડીયો જરૂરથી નિહાળશો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગની અંદર આપણે 75 પ્રશ્નો સુધી જોઈ ચૂક્યા છીએ. હજુ સુધી તમે એ પ્રશ્નોના ભાગો ના જોયા હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી છે, ત્યાં જઈને તમે 1 થી 75 સુધીના પ્રશ્નો જોઈ શકશો. અહીંયા 76મો પ્રશ્ન આવે છે કે ખાદ્ય સામગ્રીના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ બાબત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે? તો અહીંયા આવશે આપણો ઓપ્શન બી, પેકિંગની તારીખ. 77મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા જૂથ પૈકી કયા જૂથની સામગ્રી 2 કે 3 દિવસમાં બગડી જાય છે? તો તમે જોશો ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. કોથમીર, ટમેટા અને કેળા 2 થી 3 દિવસમાં બગડી જાય છે. 78મો પ્રશ્ન છે કે નીચે આપેલા જૂથ પૈકી કયા દેશો ભારતના પડોશી દેશ છે? તો તમે જોશો ઓપ્શન એ બાંગ્લાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાન આ ભારતના પડોશી દેશો છે. શ્રીલંકા પણ ભારતનું પડોશી દેશ છે, બરાબર છે. ત્યાર પછી ચીન પણ ભારતનું પડોશી દેશ છે. અને ભૂતાન પણ ભારતનો પડોશી દેશ છે. પણ અહીંયા આપણને જૂથ કહ્યું હતું, એટલે આ 3 દેશો એવા છે. આ એ નંબરનું જૂથ, બરાબર, 3-3નું જૂથ, કે એ 3 ભારતના પડોશી દેશો છે. ચલો, 79મો પ્રશ્ન જોઈએ કે તમારી શાળામાંથી 220 કિમી દૂર પ્રવાસ જવા માટે આયોજન કરવામાં આવેલ છે, તો તમે નીચેનામાંથી કયા વાહનમાં પ્રવાસ કરવાનું પસંદ કરશો? તો એ 220 કિલોમીટર જવાનું છે. તો બળદગાડાનો ઉપયોગ આપણે નહીં કરીએ, બરાબર, સાયકલનો ઉપયોગ પણ ના કરી શકીએ, પણ આપણે બસની અંદર 220 કિલોમીટર આપણે જવાનું પસંદ કરીશું. ચલો, ઓપ્શન સી આપણો જવાબ છે. 80મો પ્રશ્ન છે કે ઉંબાડિયું અથવા દેશી ઉંબાડિયું તૈયાર કરવા માટે નીચેનામાંથી કયા જૂથનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ શિયાળાના તાજા શાકભાજી, માટલું, મસાલા, કોલસાના અંગારા. ચલો, આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા આપ્યું છે કે ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન નંબર 81 થી લઈ 85 સુધી, એટલે કે 5 પ્રશ્નો છે એ ફકરાના આધારે આપણે એને જવાબ આપવાના છે. તો ફકરો તમે સૌ પ્રથમ તો શાંતિથી વાંચી લેવાનો છે તમારે. હવે અહીંયા આપણે 81મો પ્રશ્ન જોઈએ કે રાજાને ચિંતા થઈ કારણ કે દીકરાઓ કહ્યામાં હતા નહીં. ઓપ્શન સી એનો જવાબ છે. ફકરો તમે તમારી જાતે વાંચી લેજો. ચલો, 82મો પ્રશ્ન છે કે તેઓ ભણાવનાર વિદ્વાનોને ખૂબ કનડગત કરતા. અહીં તેઓ એટલે કોણ? તો કે ઓપ્શન બી રાજકુમારો. આ રાજકુમારો છે એ ભણાવનાર જે વિદ્વાનો હોય એને ખૂબ હેરાન કરતા. ચલો, 83મો પ્રશ્ન છે કે રાજકુમારો રંગે ગોરા, ખાલી જગ્યા બહાદુર હતા. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? એટલે બહાદુર હતા નહીં, પરંતુ નહીં, તેથી નહીં, પણ ઓપ્શન બી અને બહાદુર હતા, ગોરા અને બહાદુર હતા. ચલો, આગળનો પ્રશ્ન નંબર 84. નીચેનામાંથી કઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે? તો ઓપ્શન એ રાજકુમારો ભાગી ગયા. તો આ ક્રિયા પૂરી થઈ ગઈ છે. ચલો, 85મો પ્રશ્ન જોઈએ કે રાજાએ કુમારોને ભણાવવા ખાલી જગ્યા વિદ્વાનો રોક્યા. તો અહીંયા આવશે
કેટ કેટલા શું ભણાવવા કેટલા વિદ્વાનો રોક્યા. ચલો 86મો પ્રશ્ન છે, ખાલી જગ્યા મોબાઈલ સ્વિચ ઓફ છે, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. તો કોનો મોબાઈલ સ્વિચ ઓફ છે? ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. 87મો પ્રશ્ન છે કે દાદાની ચશ્મા કબાટમાંથી કાઢી સાચું વાક્ય શોધો. તો અહીંયા દાદાની ચશ્મા એવું આવે નહીં, એટલે વાક્ય ખોટું છે. તો ઓપ્શન એ દાદાના ચશ્મા કબાટમાંથી કાઢ્યા, આ આપણો સાચો જવાબ છે. ચલો 88મો પ્રશ્ન છે કે ઝાડ ઢોર પંખીનો વિસામો છે. તો અહીંયા લીટી દોરી છે, આ શબ્દ છે, એની જગ્યાએ કયો શબ્દ મૂકીએ તો પ્રશ્ન બને. તો ઢોર પંખી કાઢી નાખવાનું, તો ત્યાં લખશું કે ઝાડ કોનો વિસામો છે? ઓપ્શન સી. ચલો 89મો પ્રશ્ન છે કે રમકડું જોઈ મિતાંશ પપ્પાને બાથ ભરી લીધી. આ લીટી કરેલ શબ્દનો અર્થ શું થાય? તો બાથ ભરવી, તો ભેટી પડ્યો. ચલો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 90, નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો અહીં કહેણ, નોતરું, તેડું કે યજમાન. તો અહીં ઓપ્શન બી યજમાન એ જુદો પડે છે. ચલો 91મો પ્રશ્ન જોઈએ કે મૈત્રીના ઘરે રમ્યા પછી પંક્તિના માથામાં અધમણ ધૂળ ભરાઈ ગઈ. આ અધમણ એટલે શું? તો અધમણ એટલે અડધો મણ, જેને આપણે કહીશું 10 કિલો. ચલો હવે 92મો પ્રશ્ન જોઈએ કે કાગડો ઉડી, ચકલી ઉડ્યું અને ચામાચીડિયું ઉડ્યો. નીચેનામાંથી વાક્ય મુજબ કયું સાચું છે? તો ઓપ્શન ડી કાગડો છે એ ઉડી ના આવે, પણ શું? તો કાગડો ઉડ્યો, ચકલી ઉડ્યું અને ચામાચીડિયું ઉડ્યું. ચકલી ઉડી અને ચામાચીડિયું ઉડ્યું, એટલે અહીં આપણો સાચો જવાબ થશે, અહીંયા ડી નહીં પણ આપણો સાચો જવાબ છે એ બી થશે કે કાગડો ઉડ્યો, ચકલી ઉડી અને ચામાચીડિયું ઉડ્યું. અહીંયા આ ખોટું છે, ભૂલથી થઈ ગયેલું છે. ચલો હવે આવે છે પ્રશ્ન નંબર 93 કે છોકરો ઉત્સાહથી જવા લાગ્યો. વાક્યમાં છોકરાની જગ્યાએ છોકરી લખીએ તો કેટલો ફેરફાર થાય? તો કેટલા ફેરફાર થાય? તો છોકરી ઉત્સાહથી જવા લાગી, એવા કેટલા ફેરફાર થાય? તો 2 ફેરફાર થાય. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. હવે 94મો પ્રશ્ન છે કે નીચેનામાંથી બહુવચનવાળું વાક્ય શોધો. તો જો અમે પ્રવાસમાં ગયા હતા, તો આ બહુવચનવાળું છે. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. ચલો 95મો પ્રશ્ન જોઈએ. સિંહ, દીપડો, વાઘ વગડામાં રહે છે, તેથી તેને ખાલી જગ્યા પ્રાણીઓ કહેવાય. કેવા પ્રાણીઓ કહેવાય? તો વગડાઉ પ્રાણીઓ કહેવાય. ઓપ્શન એ. 96મો પ્રશ્ન જોઈએ કે હું સવારે વહેલો ઉઠું છું, વિરોધીની રીતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો અહીંયા હું સવારે વહેલો ઉઠું છું, તો હું રાત્રે વહેલો ઊંઘું છું, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. ચલો આગળનો પ્રશ્ન 97મો પ્રશ્ન કે હવે પછી આવું ન થાય એનું ધ્યાન રાખજે. વાક્યમાં કયો ભાવ રહેલો છે? તો વાક્યની અંદર ઓપ્શન સી ઠપકાનો ભાવ રહેલો છે. આપણે ઠપકો કોકને આપતા હોઈએ એવું આ વાક્ય છે કે હવે પછી આવું ન થાય, હો ધ્યાન રાખજે. હા, તો આ ઠપકો આપણે આપતા હોઈએ છીએ. ચલો હવે 98મો પ્રશ્ન કે હું મમ્મી સાથે બગીચામાં જઈશ, પણ ખાલી જગ્યા. તો વાંચવા બેસીશ નહીં, ટીવી જોઈશ નહીં, લેસન કરીશ નહીં, પણ ઓપ્શન સી કે તોફાન નહીં કરું.
ચાલો 99મો પ્રશ્ન છે કે જોડકાને આધારે જવાબ આપો. લાલ લાઇટ થઈ તો અહીં ચોથું કે મેં ગાડી ઊભી રાખી. લાલ લાઇટ થાય એટલે ગાડી ઊભી રાખીએ. તો અહીં ઓપ્શન એ કે પહેલાં સામે ચોથું. પછી જંગલમાં રહે છે એટલે પાલતું નહીં કહેવાય. ત્રીજું, હું મામાને ઘરે ન ગયો કેમ કે મારી પરીક્ષા ચાલુ હતી. ચોથું, હું નિયમિત રીતે સાયકલ ચલાવું છું. તો અહીંયા પહેલા સામે ચોથું, બીજા સામે ત્રીજું, ત્રીજા સામે બીજું અને ચોથા સામે પહેલું, એ પ્રકારે જોડકા છે એ જોડાશે. ચલો 100મો પ્રશ્ન છે કે ભરોસાપાત્ર શબ્દમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દોમાંથી કયો શબ્દ સાચો નથી? તો અહીંયા આવશે ઓપ્શન સી, સત્ર. 101મો પ્રશ્ન કે જુલાઈ પછી કયો મહિનો આવે? તો જુલાઈ પછી ઓગસ્ટ મહિનો આવે, ઓપ્શન બી. ચલો આ મહિના તમને આવડતા જ હોવા જોઈએ, અને પણ પાકા ના આવડતા હોય તો પાકા જરૂરથી કરી લેજો. આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે અહીંયા 102મો પ્રશ્ન છે કે આકાર, અહીંયા જે આકાર આપેલો છે તમે જોઈ શકો છો, આ આકાર છે ઓળખવાનો છે. કેવો આકાર છે? લંબચોરસ. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો રેક્ટેંગલ. શું કહેવાય? ચોરસ હોય તો સ્ક્વેર કહેવાય. અહીંયા લંબચોરસ છે તો શું કહેવાય? રેક્ટેંગલ. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ચલો 103મો પ્રશ્ન કે ધ ટ્રેન ઇઝ લેટ બાય હાફ ખાલી જગ્યા અવર. તો અહીંયા આ એચ છે, પણ એચ આપણે અહીંયા લખેલો અક્ષરમાં છે અને આપણે એનો ઉચ્ચાર આ અવર કરીએ છીએ, બરાબર? તો એના માટે અહીંયા આર્ટિકલ લાગશે એન. ઓપ્શન બી આ આર્ટિકલનો પ્રશ્ન છે. ઓપ્શન બી એન અવર. ચલો હવે અહીંયા 104મો પ્રશ્ન કે ધેર આર 5 ખાલી ગયા ઇન ધ બાસ્કેટ. તો ધેર આર 5 કનીવ્સ. ઓપ્શન ડી જવાબ આવશે. ચલો 105મો પ્રશ્ન છે ડુ યુ હેવ 3 હેન્ડ્સ? તો ઓપ્શન બી નો આઈ હેવ નોટ. બરાબર? આ પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો અહીંયા આપણે એનું આ પ્રશ્ન વાક્ય છે એનું આપણે શોર્ટ વાક્ય બનાવવાનું હતું. ચલો હવે 106મો પ્રશ્ન છે કે ટીચર વર્ક્સ ઇન અ ખાલી જગ્યા. તો ટીચર ક્યાં વર્ક કરે? તો સ્કૂલની અંદર. તો ઓપ્શન સી. 107મો પ્રશ્ન કે શબ્દકોશનો સાચો ક્રમ શોધો. તો ઓપ્શન બી એપલ, બોલ, બેટ અને કાર. ચલો આગળનો પ્રશ્ન છે કે નીચે આપેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો. આપણને અહીં ફકરો આપ્યો છે, ફકરો તમારે વાંચી લેવાનો. એમાં 108મો પ્રશ્ન છે કે ઇટ વોઝ નિયર ધ અહીંયા પ્રશ્ન છે વેર વોઝ ધ ઝૂ. એટલે કે ઝૂ છે એ ક્યાં છે? તો અહીંયા લખેલું છે ઓપ્શન બી ઇટ વોઝ નિયર ધ હોસ્પિટલ. એટલે કે હોસ્પિટલની નજીક છે. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. 109મો પ્રશ્ન જોઈએ કે વોટ ડીડ પૂરવ એન્જોય? તો આ પૂરવ છે એ શું એન્જોય કરે છે? તો ટોય ટ્રેન રાઇડ. એટલે કે ટ્રેનમાં બેસવે છે, જે રમકડાની ગાડી છે એની અંદર બેસે છે એ એન્જોય કરે છે. ઓપ્શન સી. ચલો 110મો પ્રશ્ન છે કે પેરેન્ટ્સ મીન્સ એટલે શું કહેવાય? તો માતા પિતા, મધર અને ફાધર. ઓપ્શન સી. ચલો હવે અહીં નીચે આપેલા ફકરા પરથી પ્રશ્નોનો જવાબ આપો. પાછો એક અહીંયા ફકરો આપ્યો છે. એમાં 111મો પ્રશ્ન છે કે ધાર્મીન ઇઝ પ્લેઇંગ. તો ફૂટબોલ. ઓપ્શન એ. ચલો 12મો પ્રશ્ન જોઈએ કે હુ ઇઝ ધાર્મીન? તો ઓપ્શન ડી દેવ્સ ફ્રેન્ડ ઇઝ અ ધાર્મીન. ચલો 113મો પ્રશ્ન છે કે શબ્દકોશ का सही क्रम पहचानिए.
તો અહીંયા હિન્દીના પ્રશ્નો શરૂ થાય છે, ઇંગ્લિશના પ્રશ્નો હતા. તો અહીંયા ઓપ્શન બી આપણો સાચો જવાબ છે કે કંપન, કમલ, કાગજ અને કિનારા. 114મો પ્રશ્ન જોઈએ કે સંકેત કો પહેચાનીએ. અહીં આપણને એક સંકેત આપવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. તો આને કેવો સંકેત કહેવાય? તો ઓપ્શન બી કે કેવલ દાયની ઓર ચલાઈએ. એટલે ગાડી ચલાવતા હોઈએ ત્યારે આવા બધા રોડ ઉપર સંકેતો આવતા હોય છે. તો આવો સંકેત આવે એટલે એવું કહેવા માંગે છે કે ખાલી ડાબી બાજુ છે એ તમારે વાહન ચલાવવાનું છે, જમણી બાજુ આવવાનું છે નહીં. ચલો 115મો પ્રશ્ન છે કે હાથી શબ્દ કા લિંગ પરિવર્તન કીજીએ. તો હાથી તો ઓપ્શન એ હાથની. ચલો 116મો પ્રશ્ન છે ક વત્તા લ વત્તા મ વર્ણો કો મિલાકર શબ્દ બનાવીએ. ઓપ્શન સી ક લ મ. 117મો પ્રશ્ન છે કે સત્કાર કરના અર્થાત ઓપ્શન બી અભિવાદન કરના. ચલો 118મો પ્રશ્ન છે हमारी पाठशाला को खाली जगह रखना चाहिए. तो ऑप्शन बी साफ सुथरा रखना चाहिए. આપણી શાળા હોય એને કેવી રાખવી પડે? તો સ્વચ્છ રાખવી પડે. ચલો 119મો પ્રશ્ન છે કે ગલત મુહાવરે की जोड़ पहचानिए. તો અહીંયા ઓપ્શન બી ગદગદ હો જાના તો દુઃખી હોના આ ખોટો મુહાવરો છે. ચલો છેલ્લો અને 120મો પ્રશ્ન છે कि मीत ने अपने दोस्त रवि से कहा यह कितनी सुंदर मछली है. तो ये दोनों मित्र किस साधन में सवारी कर रहे हैं. तो આપણને ખ્યાલ આવે કે અહીંયા માછલીની વાત છે તો જરૂરથી આ કોઈ સમુદ્રમાં બરાબર કે નદીમાં કે સરોવરમાં આ એ મુસાફરી કરતા હશે. તો એના માટે અહીંયા ઓપ્શન સી સ્ટીમરમાં એ મુસાફરી કરે છે. ચલો તો આ પ્રકારના પ્રશ્નો છે 100% પૂછાય એવા છે. તો આ વિડીયો છે તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. નવા વિડીયો વિશે સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.